નમસ્તે મિત્રો, નાતાલ પ્રસંગે આપણે મળ્યા છીએ ત્યારે યાદ કરીએ કે નાતાલ એ ઈશ્વરના માનવ રૂપનું પર્વ છે. ઈશ્વર પોતે માનવ બનવાનું પસંદ કરે છે, માનવ સાથે વસવાનું પસંદ કરે છે અને એટલે નાતાલ એ આપણી માનવતાને જાગૃત કરે છે. જે પોતાની માનવતાને હંમેશા જાગૃત રાખે છે એ જીવનમાં ખૂબ પામે છે. એ વાત કબીરે પણ સુંદર શબ્દોમાં કરી હતી, જે ગાંધીજીને અત્યંત પ્રિય હતી. ઉઠ જાગ મુસાફિર ભોર ભઈ, અબ રૈન કહાં જો સોવત હૈ, જો સોવત હૈ વો ખોવત હૈ, જો જાગત હૈ વો પાવત હૈ. આપણી માનવતાને જગાડવાનું આ પર્વ છે. આપણું પૂર્ણ માનવ રૂપ પ્રગટાવવાનું આ પર્વ છે. તો જ આપણે કહી શકીએ કે આપણે ઈશ્વરના ઈસુ રૂપે મળેલા માનવ રૂપને સાચા અર્થમાં પીછાન્યું છે. એ માનવ રૂપ કેવું હતું? સૌથી પહેલાં તો પ્રભુ ઈસુ આપણને માનવની સાચી શોભા, સાચો શણગાર સમજાવે છે. ઈસુ ઈશ્વરનો માનવ તરીકેનો અવતાર હતા. હું જ્યારે માનવ તરીકે ઈશ્વરનો અવતાર બનું, મને જોઈને લોકોને ઈશ્વરની યાદ આવે, મારા કાર્યો જોઈને લોકો ઈશ્વરના ગુણગાન ગાય, ત્યારે મારી સાચી શોભા, મારો સાચો શણગાર પ્રગટ્યો કહેવાય. આપણે નાતાલ પ્રસંગે માનવના બાહ્ય રૂપની ચિંતા કરીએ છીએ. ઘરો સજાવીએ છીએ, ફેશિયલ કરાવીએ છીએ, ડાય કરાવીએ છીએ, નવા કપડાં સીવડાવીએ છીએ, પણ એ બધી આપણા બાહ્ય રૂપ અને બાહ્ય શોભા અને શણગારને લગતી વાતો છે. પણ નાતાલ એ આપણું માનવતાનું આંતર સૌંદર્ય પણ નિખારવાનું છે. નાતાલ એ અર્થમાં માનવનું સાચું રૂપ, સાચી શોભા અને સાચો શણગાર નિખારવાનું પર્વ છે. નાતાલ એ માનવ રૂપ પ્રગટાવતું પર્વ છે. માનવ રૂપ તો જ પ્રગટે જો આપણામાં સાચી શોભાની સાથે સાચી માનવ સુવાસ પ્રગટે. પ્રભુ ઈસુ અવતાર બનીને લોકોને પરમપિતાની યાદ દેવરાવતા હતા. સતત એમનું જીવન પરમપિતાનો મહિમા કરતું હતું, તો સાથે સાથે એમનું જીવન સુવાસમય પણ હતું. સુવાસનો મોટામાં મોટો ગુણ છે કે એ અનુભવાય છે પણ દેખાતી નથી. દયાના કાર્યો પણ અનુભવાય. આપણી દયાનો લોકોને અનુભવ થાય. આપણે દેખાઈએ નહીં, આપણો અહમ ન દેખાય, આપણો સ્વાર્થ ન દેખાય, પણ આપણી સુવાસ જો અનુભવાય તો આપણે માનવ રૂપને સાચું પ્રગટાવ્યું કહેવાય. પ્રભુ ઈસુ સાચા માનવ બને છે કારણ કે એમની દયા પ્રગટ થાય છે. દયા જ સૌથી મોટો ધર્મ છે. સાચો દયાળુ જ સાચો માનવ છે, પૂર્ણ માનવ છે. તુલસીએ એ વાતને પણ સુંદર શબ્દોમાં કહી છે, દયા ધર્મ કા મૂલ હૈ, પાપ મૂલ અભિમાન, તુલસી દયા ન છોડીએ, જબ લગ ઘટ મેં પ્રાણ. જે દયાવાન છે એ જ સાચો માનવ છે અને એટલે આપણે પ્રભુ ઈસુને દયા સાગર તરીકે ઓળખીએ છીએ. જેનામાં દયા છે એનામાં પૂર્ણ માનવતા છે. એક ભજનની સુંદર પંક્તિ છે, કરી સ્પર્શ પ્રભુ માનવતાને, પલ્લવથી પુલકાવો. નાતાલ આપણી માનવતાને પલ્લવથી પુલકાવવાની ઋતુ છે. પલ્લવ એટલે નાની કૂંપળો. આપણી સુકાઈ ગયેલી, મુરઝાઈ ગયેલી, કરમાઈ ગયેલી, વિખરાઈ ગયેલી માનવતાને નવી કૂંપળો ફૂટે અને આપણી માનવતા નિખરી ઉઠે તો આપણું નાતાલ પર્વ સાર્થક થયું કહેવાય. નાતાલ સમયે, નાતાલના અવસરે આપણા માનવ રૂપને પ્રગટાવતી ત્રીજી વાત છે અને એ છે સાચું સામર્થ્ય. આજે જગતમાં તાકાતવાન મહત્વની વ્યક્તિ કોણ ગણાય છે? જેની પાસે સત્તા હોય, જેની પાસે ધન હોય, જેનું માન હોય, જેની વાહવાહ થતી હોય. પણ પ્રભુ ઈસુ આપણને સાચા પૂર્ણ માનવની નવી રીત બતાવે છે. અને સાચો પૂર્ણ માનવ એટલે જે અન્યને મહત્ત્વ આપતો હોય, જે અન્યને આગળ ધરતો હોય, જે પોતે પડદા પાછળ રહેતો હોય, જે બીજાના વિકાસમાં, બીજાનું નામ રોશન કરવામાં વ્યસ્ત રહેતો હોય, એ સાચો માનવ છે, એ સાચી તાકાત છે. કબીરની ત્રીજી પંક્તિ યાદ આવે છે,
मौका कहाँ ढूंढे रे, मैं तो तेरे पास में। नामे मंदिर नामे मस्जिद ना काबा कैलाश में। कहत कबीर सुनो भाई साधु हर सांसों की सांस में। जे दरेक मानवीમાં ઈશ્વરને પીછાને છે એ સાચો તાકાતવાન છે, એ સાચો સામર્થ્યવાન છે। આજે આપણી શક્તિનું પ્રદર્શન કરવાની પ્રભુ ઈસુ માનવ તરીકે આ નવી રીત બતાવે છે અને એ છે દરેક માનવીમાં આપણને ઈશ્વરના દર્શન થાય અને એમ દરેક માનવીને આપણે આગળ કરીએ, આગળ ધપાવીએ, એનો વિકાસ સાધીએ। આજે ખાસ નાતાલ પર્વે આપણને પૂર્ણ માનવની આ 3 રીતો પ્રભુ ઈસુ માનવ બનીને શીખવે છે। સાચી શોભા અને સાચો શણગાર શેમાં છે, સાચી સુવાસ અને સાચી મહેક શેમાં છે, માનવતાનું સાચું સામર્થ્ય અને સાચી તાકાત શેમાં છે। આપણામાં વસતો ઈશ્વર એ જ આપણી સાચી શોભા છે। આપણે પોતે અવતાર બનીએ, ઈશ્વરની સૌને યાદ દેવરાવીએ, એ આપણી સાચી શોભા છે। આપણી સાચી સુવાસ શેમાં છે? દયાના કાર્યોમાં। આપણે હોશે હોશે ગાઈએ છીએ, જ્યાં પ્રેમ ને રેમ ત્યાં આપણા પ્રભુજીનો વાસ રહે। આપણામાં પ્રેમ અને રેમ પ્રગટે ત્યારે આપણા થકી ઈશ્વરનો મહિમા થાય છે, આપણું સાચું માનવ રૂપ પ્રગટ થાય છે। અને ત્રીજી સાચી રીત, માનવ રૂપ બનવાની સાચી રીત, માનવ રૂપને નિખારવાની સાચી રીત એટલે આપણું સાચું સામર્થ્ય, આપણી સાચી તાકાત એ શેમાં છે? અન્યોને ક્ષમા આપવામાં, અન્યોને મહત્ત્વ આપવામાં। એ જ સાચી સુવાસ છે। એટલે જ કવિએ કહ્યું છે, વેચાઈ જવા કરતાં વહેંચાઈ જવામાં લિજ્જત છે। વેચાઈ જવા કરતાં વહેંચાઈ જવામાં લિજ્જત છે। હર ફૂલમાં ही खुशबो પેઠે ખોવાઈ જવામાં લિજ્જત છે। જે ખોવાઈ જવાનું માને છે, જે ગુપ્ત રહેવામાં માને છે, જે પોતાની વાહવાહને નહીં પરંતુ અન્યોના નામને રોશન કરવામાં માને છે, એ જ સાચો માનવ છે। આપણે પ્રભુ ઈસુએ ચિંધેલા સાચી માનવતાના આ માર્ગને, સાચી શોભા, સાચી સુવાસ અને સાચા સામર્થ્યના માર્ગને અપનાવીએ અને આપણા વિખરાઈ ગયેલા માનવરૂપને, કરમાઈ ગયેલા માનવરૂપને ફરી એકવાર મહેકાવીએ, ફરી એકવાર મોરી ઉઠે, ફરી એકવાર પુલકિત થઈ ઉઠે, ફરી એકવાર પ્રફુલ્લિત થઈ ઉઠે, એ માટે ખાસ નાતાલ અવસરે પ્રભુની કૃપા માગીએ। સૌને નાતાલની શુભેચ્છાઓ। આનંદી નાતાલ, હેપી ક્રિસમસ।